એમનો એક એકદમ કરીબી મિત્ર જ આ રતન ટાટાનો બંગલો ખરીદવા માંગે છે। દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાનો એક 7 સમંદર પાર એક બંગલો છે એ વેચાવા માટે જઈ રહ્યો છે અને એની બોલી બોલાઈ રહી છે અને એવું જાણવા મળ્યું છે કે એમનો એક એકદમ કરીબી મિત્ર જ આ રતન ટાટાનો બંગલો ખરીદવા માંગે છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાની આખી જિંદગી આપણે જોઈએ તો આપણને ખબર પડે કે આ માણસ એકદમ સાદગીભર્યું જીવન જીવ્યા। એમની પાસે અબજોની સંપત્તિ હતી, પરંતુ ઓલવેઝ એકદમ જમીની પર રહેવાવાળા માણસ, એકદમ સાદગી અને એકદમ સૌજન્યતાપૂર્વકના માણસ રતન ટાટા હતા। અને એટલા માટે જ એમની પાસે જે સંપત્તિઓ છે એના વિશે ઘણા બધા લોકોને ખબર નથી, પરંતુ જ્યારે દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાની નિધન થયું એ પછી એમની જે વસિયતનામું બહાર આવ્યું એ પછી ઘણા બધા લોકોને ખબર પડી કે રતન ટાટાની પાસે તો આટલી બધી સંપત્તિ હતી। અને એક સંપત્તિ જે છે એ અત્યારે વેચાવા જઈ રહી છે અને એ સેશેલ્સના દરિયા કિનારે એમણે માત્ર 85 લાખ રૂપિયામાં એક વિલા ખરીદી હતી, મતલબ એક બંગલો એમણે ખરીદેલો હતો। અને આ સેશેલ્સ છે એ પશ્ચિમી હિન્દ મહાસાગરમાં આવેલા 115 ટાપુવાળો એક આફ્રિકન ગણરાજ્ય છે। આફ્રિકાનો સૌથી નાનો દેશ અને સૌથી ઓછી વસ્તી ધરાવતો આ દેશ છે, જ્યાં રતન ટાટાએ વર્ષો પહેલાં 85 લાખ રૂપિયાની અંદર આ બંગલો ખરીદેલો હતો। હવે આ જે બંગલો સેશલ્સનો બંગલો છે એની હરાજી થઈ રહી છે અને 55 કરોડ રૂપિયાની બોલી બોલાઈ ગઈ છે। અને રતન ટાટાની આ સંપત્તિ જે છે એ એમનો મિત્ર ખરીદવા માંગે છે એવા રિપોર્ટ સામે આવ્યા છે। આ રતન ટાટાની જે સંપત્તિ છે એ રતન ટાટાના મિત્ર શિવાશંકર છે, જે એરસેલના કો ફાઉન્ડર છે। અને એમણે પોતે એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધેલું હતું કે હું અને રતન ટાટા છેલ્લા 7 વર્ષ સુધી દરરોજ સવારે 7:15 વાગ્યે રતન ટાટાના મુંબઈમાં આવેલા બખ્તાવર નિવાસસ્થાને હું પહોંચી જતો અને હું અને રતન ટાટા લગભગ કલાકો સુધી ટહેલતા, આંટા મારતા અને જાતની વાતો કરતા હતા। આ ઉપરાંત શિવાશંકર રે જ રતન ટાટાને આ સેશલ્સનો બંગલો જે છે એ અપાવવામાં મદદ કરેલી હતી। એટલે આ બંગલો જે છે એ રતન ટાટાએ સિંગાપોરની એક R&T એસોસિએટ્સ છે એને સોંપેલી હતી જવાબદારી, અને R&T એસોસિએટ જ અત્યારે ઓક્શનની કામગીરી પણ સંભાળી રહ્યું છે। હજુ રતન ટાટાનો આ બંગલો વેચાયો નથી, પરંતુ મોસ્ટલી એવું માનવામાં આવે છે કે આ એમની હાઈએસ્ટ બીડ છે, એટલે શિવાશંકર પાસે આ બંગલો જઈ શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।